દેશભરમાં ગણપતિ મહોત્સવની રંગેચંગી ઉજવણી થઈ રહી છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે સદભાવના ગ્રુપ દ્વારા ઓપરેશન સિંદૂરની થીમ સાથે ગણપતિ દાદાની આરાધના થઈ રહી છે, જેમાં જિલ્લા કલેક્ટર એસપી ડીડીઓ સાથે ધારાસભ્ય મહેશ કસવાલાએ ઉપસ્થિત રહીને ગજાનનની આરતી કરીને દેશભક્તિની ભાવના સાથે ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ગણપતિ મહોત્સવ સંગાથે કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલા બાદ વળતા પ્રહારમાં પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દેનારા ભારતના સૈનિકોના જોમજુસ્સા વધારવા માટે ઓપરેશન સિંદૂર તળે પ્રધાનમંત્રી મોદીના કટઆઉટ સાથે કર્નલ સોફિયા કુરેશી વ્યોમિકા સિંહના કટઆઉટ સાથે દેશભક્તિની ભાવનાઓ પ્રજ્વલિત કરતા ગણપતિ બાપા ફરતે શણગાર સજીને ઓપરેશન સિંદૂર થીમથી જ દેશભક્તિના રંગે રંગાયેલા ગણપતિ મહોત્સવમાં મિસાઇલના આકર્ષક ફ્લોટ ઉભા કરીને જાણે યુદ્ધની રણભૂતિનું મેદાન હોય તેવો માહોલ સદભાવના ગ્રુપના ગણપતિ મહોત્સવમાં જોવા મળ્યો। સદભાવના ગ્રુપ એ સાવરકુંડલાની સેવા કરતું અને સાવરકુંડલાની શાન સમાન આ સંસ્થા છે। દર વર્ષે ધાર્મિક તહેવારોની ઉજવણી કરવી અને ખાસ થીમ ઉપર ઉજવણી કરવી, હું એમ માનું છું કે આ સંસ્થાની ખાસિયત છે, એની સ્પેશિયાલિટી પણ છે। ગયે વખતે પણ ગણપતિ મહોત્સવમાં ચંદ્રયાનની થીમ પર ગયા વખતના ગણપતિ હતા અને આખું સાવરકુંડલા, આજુબાજુના ગામડા, અમરેલી જિલ્લાના કેટલાય લોકો આ થીમને નિહાળવા માટે અહીં આવ્યા। આ વર્ષે હું ગૌરવ સાથે કહી શકું કે સાવરકુંડલાની સલામી દેશના સીમાડાની સરહદ કરતા સૈનિક સુધી પહોંચે એના માટે ઓપરેશન સિંદૂર, જે ભારતનું ગૌરવ લઈ શકે એવું ઓપરેશન, જેમણે દુશ્મનોની ધરતીમાં જઈ અને જે પ્રકારે આતંકવાદીઓના ઠેકાણાને ઉડાવ્યા છે, એ શાનને નાના બાળકો સુધી પહોંચાડવા માટેનો ગણપતિ દાદાના માધ્યમથી આ શ્રેષ્ઠ પ્રયાસો ઓપરેશન સિંદૂરની થીમ રાખીને કર્યો છે। હું એમ માનું છું કે માત્ર આ ગણપતિજીની આરાધના નથી, ગણપતિજીની આરાધનાની સાથે સાથે રાષ્ટ્રની આરાધના કરવાનું શ્રેષ્ઠ કામ આ આખાય ગ્રુપે કર્યું છે। એના તમામ સ્વયંસેવકોને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું। થીમ જ્યારે અધર્મ વધે ત્યારે ધર્મનો વિજય થાય, એમ ઓપરેશન સિંદૂર માનનીય પ્રધાનમંત્રી શ્રીએ 22 મિનિટમાં પાકિસ્તાનના ભૂકા કાઢી નાખ્યા, આ લોકોના મનમાં હતું અને અમને પણ એવું થયું કે રાષ્ટ્ર અને ધર્મ બંને સાથે આવે તો વધુ સારું લાગે। એટલા માટે થઈને અમારા સભ્યો છેલ્લા 2 મહિનાથી આ થીમ ઉપર કામ કરી રહ્યા હતા અને સાવરકુંડલાના લોકોના સાથ સહકારથી અને અમારા સભ્યોની મહેનતથી આજે ઓપરેશન સિંદૂરની થીમ અમે બનાવી શક્યા છીએ।